મિત્રો, તો આજે અમે અમારી વાડીએ વાવણી વાવવા આવ્યા છે. કાલ બહુ વરસાદ હતો ને તે વાવણી થઈ ગઈ અને આજે વાવણી વાવવા આવી ગયા. વાવણી વાવવાનું ચાલુ છે અમારી વાડી. આ સામે ઝાડવા દેખાય ને ત્યાંથી માંડીને જો આ સામે ખોયડા દેખાય ને એની પાછળ જો એક રાવણો દેખાય, પાછળ ઝાડવા દેખાય ને ત્યાં સુધી અમારી વાડી આવે. જો આ ઝાડવા સુધી આ બધી આપણી વાડી. આ અમારો હરગવો છે. હવે આ બધું વીણવાનું. ઉનાળામાં તો હરગવાનું શાક ખાવાની મજા આવી ને. હવે આ બધું ભોગવવું પડે, આ બધું વીણવાનું. હવે કાચરો જો કેટલો ગરમી થાય, કામ કરવાની મજા આવતી નથી, તો કરવું તો પડે. મારા બાપા સોયાબીન વાવે. અમારે બધા સોયાબીન વાવવાના. કપા વાવવાના તો પણ અમારાથી કશું કામ તો થાય નહીં, એટલે સોયાબીનમાં દવા છાંટી દો એટલે ખડ બળી જાય અને હાલી જાય એમ. એટલે સોયાબીન નકરા બધા સોયાબીન વાવવાના. ગુંદો હજી ગુંદા થયા નથી, ત્યારે નો જ થાય ને, ઉગી ગયા. આજે સામે ખાખરો દેખાય ને, સામે ઝાડવું દેખાય ને, ત્યાં સુધી અમારી વાડી આવે. આ અમારું જૂનું ઘર, પહેલાં અમે અહીં રહેતા હતા. આ મારો નાનો એવો શેઢાનો બગીચો, ખેતર વસાડે લાઈન કરી ઝાડવાની. સારું, હાલો હવે કામે લાગી જાય પાછા. મળીએ આવતા બીજા મિની બ્લોકમાં. ઓકે.